એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. હવે અમે એને પૈસા આપતા નથી એટલા માટે અમે કીધું ભાઈ વિચારીને તમને જવાબ આપશું. વિચારીને જવાબ આપવાનું કીધા બાદ સાંજના સમયે અમે એમને પાછી એકવાર રિક્વેસ્ટ કરી કે જેથી કરીને અમારું બાંધકામ બીજે દિવસે પાછું ચાલુ થાય અને મજૂરોની હાજરી ના ચડે. તો અમે ત્યારે પણ મને સાંજે એવું કીધું કે ભાઈ તમે આવો, સર્કિટ હાઉસ ખાતે આવો અને રૂબરૂ ચર્ચા કરીએ. સર્કિટ હાઉસ ખાતે રૂબરૂમાં અમે મળી છીએ. એ દરમિયાન એમને કીધું કે ભાઈ એ રકમમાં જાજો ભાંગછેડ નહીં થાય, 25-50 હજારની ભાંગછેડ કરી, તમારે મને 1.25 લાખ રૂપિયા હોય તો જ મને ફોન કરજો. આવું સ્પષ્ટ એ વિડીયોમાં પણ બોલે છે અને વિડીયો પુરાવા એના મારી પાસે પહેલેથી છેલ્લે સુધીના વિડીયો પુરાવા છે. ખરેખર પબ્લિકને પણ હું એક સંદેશો આપવા માગું છું કે જો આ વ્યક્તિનો કોઈ પણ ભોગ બન્યા હોય તો ખરેખર ખુલ્લીને મીડિયા સમક્ષ આવો, અથવા તો તમારા પાસે જો પુરાવા, આધાર પુરાવા હોય, તમે એમને પૈસા આપેલા હોય તો તમે ખરેખર એના વિરુદ્ધમાં ક્યાંય જો બનતી ફરિયાદો થતી હોય તો ફરિયાદો પણ કરો. પણ આવા લોકોને જો તમે ખુલ્લા નહીં પાડો તો ભવિષ્યમાં આપણે જે ભોગ બનીએ છીએ એ ભવિષ્યમાં બીજા નાના માણસો પણ ભોગ બનશે. જો આ ભોગ બનતા અટકાવવા માટે આપણે ખુલ્લીને સામે આવવું જ પડશે અને આવા લોકોને ખુલ્લા પાડવા જ પડશે. આવી લોકોને હું અપીલ કરું છું. પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. એમની સુધી મેસેજ પહોંચી જશે એટલે એમનો મને ફોન આવશે. હું આવી રીતની વાત આખા શહેરમાં આ વિડીયો વાયરલ થયો છે ને આપના મીડિયાના માધ્યમથી મને અનેક ફોન આ બાબતનું પૂછવા માટેના આવી રહ્યા છે અને આપ પણ અત્યારે રૂબરૂમાં પણ મને આ વસ્તુ પૂછવા આવ્યા છો. તો હું એમની સાથે ચર્ચા કરી આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.